પુષ્પા મૂવીમાં મગજમાં ઉતારવા જેવી વાલાવ કઈ વાત હતી? જો મારા અનુભવથી કહું છું કે એમાં બધાયથી સારી વાત જે ઉતારવા જેવી હતી ને મગજમાં એ હતી કે જ્યારે પુષ્પાને એના મનથી તો ઓલાને સોરી કહેવા જાવું જ નહોતું પોલીસવાળાને, પણ એને બધાએ ફોર્સ કર્યો કે ભાઈ તું એને સોરી કહી દે, અહીંથી ને જે મામલો રફા દફા થઈ જાય. એટલે પુષ્પા સોરી બોલવા માટે જાય છે ને સોરી બોલી દે છે. અને પછી જ્યારે રિટર્ન થાય છે ને તો પોતાને એક અફસોસ થાય છે કે ભાઈ આવો તો હું હતો જ નહીં એમ, અને આને તો સોરીને લાયક હતોય નહીં. એની સેકન્ડે ગાડી પાછી વાળે છે અને ઈંટનો જવાબ પથ્થરથી આપે છે ને વાલા. પુષ્પા મૂવીમાં મને આ સીન બધાય કરતાં બેસ્ટ લાગ્યો. અને આપણી લાઈફમાં આપણે બધાને ઈંટનો જવાબ પથ્થરથી ન જ આપવો જોઈએ. જે આપણી સાથે જેવું કરે ને એવું જ કરાય. પણ આપણે શું કરીએ છીએ વાલાઓ કે આ રિયલ લાઈફ છે, આપણને કોકના મોઢા અડાવી જાય છે ને એટલે આપણે જાતું કરી દઈએ છીએ. અને મારો ખુદનો અનુભવ વાલાઓ એવું કહે છે કે જાતું કરાય જ નહીં, જાતું કરીને આપણી મોટામાં મોટી મૂર્ખાઈ છે. એ પહેલાં હતું કે તમે નમી જાઓ, એ ભગવાનને ગમે, જાતું કરવામાં માલ છે, એ પહેલાં. અત્યારે તમે જાતું કરો તો તમે બહુ સમજદાર છો કે તમારી ગણતરી શેમાં કરે, તમને મારે કહેવાની જરૂર નથી. અને હકીકતમાં જાતું કરે એની ગણતરી એમાં જ થાય છે. એટલે લાઈફમાં જાતું ત્યાં જ કરાય જ્યાં કરવા જેવું હોય, કે કદાચ આપણી ભૂલ હોય તો જાતું કરાય, પણ વગર કારણે જાતું કરાય જ નહીં. ઈંટનો જવાબ પથ્થરથી ન જ આપવો જોઈએ. તમારું શું કહેવું વાલાઓ?